અમૂલ્ય ભારત, અતુલ્ય ભારત, વિવિધતામાં એકતા. વાત કરીશું આપણો ભારત દેશ કે ઘણા બધા અલગ અલગ રાજ્યોથી બનેલો છે અને મિત્રો આ બધા રાજ્યના લોકો અલગ અલગ ખોરાક ખાતા હોય છે. વાત કરીશું સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ભારત. તેમાં જે દક્ષિણ ભારતના લોકો છે તે રોજ સવારે તે ઈડલી, સંભાર, ઢોસા, મેંદુવડા ખાતા હોય છે અને આપણા ગુજરાતીઓ લોકો માટે તો આજે સાઉથ ઇન્ડિયન ડીશ છે તે ખૂબ જ ફેવરિટ બની ગઈ છે અને બધા લોકોની દાઢે લાગી ગઈ છે અને બધા લોકો માટે આજે તે ફેવરિટ ડીશ તેમાં તે ઢોસા અને ઈડલી તો ખવાતી જ હોય છે. પરંતુ આપણે જે ગુજરાતી લોકો છે આ જે ડીશ છે તે જરૂરથી આપણે રાતને સમય દરમિયાન આપણે ખાતા હોય છે એટલે કે તે ભોજનમાં આપણે રાત્રે ખાતા હોઈએ છીએ. એક મોડર્ન રિસર્ચ પ્રમાણે આપણે વાત કરીએ કે મોડી રાતનું ભોજન તે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઊભું કરે છે. આપણા વડીલો પણ કહેતા આવ્યા છે કે મોડી રાત્રિનું ભોજન આપણા શરીર માટે રાક્ષસ સમાન છે. તો મિત્રો આ જે રાક્ષસ છે તે બેડ કોલેસ્ટ્રોલ છે. તે બેડ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે, તમારા શરીર માટે અને બધાના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ઘાતક રીતે ઊભું થાય છે. અને આ સમયમાં આપણા ગુજરાતી લોકો રોજબરોજની જિંદગીમાં જાણતા અજાણતા ભોજનમાં ઘણી બધી ભૂલ કરતા હોઈએ છે અને મિત્રો આ જે ભૂલ છે તેને કારણે આપણા જે ગુજરાતમાં રોજબરોજ બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે નવી ઇન્ટરેસ્ટિંગ અને રોજ યુઝફુલ થાય એવી માહિતી લઈને આવી ગયો છું. તો મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો અને હા, તમારા મિત્રોને તમે શેર પણ કરજો. મિત્રો આજે આપણે વાત કરીશું કે મોડી રાતનું ભોજન એવું તે કયું છે કે જે આપણે ના લેવું જોઈએ અને જેને આપણે ટાળવું જોઈએ કે જેનાથી આપણા તમારા બધાના સ્વાસ્થ્ય માટે તે સારું રહે છે. તો આવો જાણીએ. સાઉથ ઇન્ડિયામાં લોકો આ બધું ઈડલી, સાંભાર, ઢોસા, મેંદુવડા આ બધી જ વાનગીઓ છે તે દિવસ દરમિયાન બપોરના ભોજન દરમિયાન ખાય છે અને આપણા ગુજરાતી લોકો તો આ બધું જ છે તે મોડી રાતના ભોજન દરમિયાન આ બધું ખાતા હોઈએ છે. મિત્રો ઘણા લોકો અને આ સમયના ઘણા બધા પરિવારો મોડી રાતના ભોજનમાં આજે સાઉથ ઇન્ડિયન ડીશની વાનગી માણતા હોય છે. પરંતુ હું તમને ખાવાની ના નથી પાડતો. જો તમારે આથાવાળી વસ્તુ ખાવી જોઈએ અને આ બધું સાઉથ ઇન્ડિયન ડીશ ખાવી જોઈએ અને તેમનો પૂરેપૂરો ફાયદો મેળવવો હોય તો જરૂરથી તમારે તે વાનગી બપોરના સમય દરમિયાન એટલે કે બપોરના ભોજનમાં તે લેવી જોઈએ. અને મિત્રો હું એક તમને એ પણ વાત કરીશ કે આથાવાળી વસ્તુ જો તમે ખાશો, જો તમે તે મોડી રાતના ભોજન દરમિયાન તમે રાત્રિના ભોજન દરમિયાન ખાશો તો તે જરૂરથી લાંબા સમય માટે અથવા તો ટૂંકા સમયમાં તમને ચામડીને લગતા ઘણા બધા રોગો થઈ શકે છે અને તે જરૂરથી 100% આવા બધા રોગ થાય છે. અને મિત્રો હું તમને એ પણ એક જણાવીશ કે જો તમે આથાવાળી વસ્તુ ખાઓ એ તમને ના નથી પાડતો, પરંતુ તેમનો પૂરેપૂરો ફાયદો દિવસ દરમિયાન બપોરના ભોજન દરમિયાન તમે ખાશો તો તમને તમારા સ્વાસ્થ્યને મળે છે અને રાત્રિના ભોજન દરમિયાન જો તમે તે ખાશો તો જરૂરથી લાંબા સમય માટે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તો જરૂરથી તમે આજે આથાવાળી વસ્તુ છે તે જરૂરથી રાત્રિના ભોજનમાંથી તે બાકાત કરી દો અને બપોરના ભોજન દરમિયાન ખાઓ. સાથે ઈડલી છે, ઢોસા અને ખમણ, ઢોકળા અને હાંડવો આવી બધી જ આથાવાળી વસ્તુ કે જે આ પણ જે મેં વાત કરી એ પણ બધું છે તમારે બપોરના ભોજન દરમિયાન અથવા તો સવારના નાસ્તા દરમિયાન ખાવું જોઈએ. તો રાત્રિના ભોજનમાં આપણે લીંબુવાળી વસ્તુ ખાતા હોઈએ છીએ અને હા મિત્રો, જરૂરથી આજે લીંબુવાળી ખાટી વસ્તુમાંથી જરૂરથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે અને આપણા શરીરમાં તે વિટામિન સી ખૂબ જ મહત્વનું છે. પરંતુ એક જરૂરી વાત એ કરીશ કે વિટામિન સી છે તેમનું જે પાચન છે તે સનલાઇટમાં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખૂબ જ સારું એવું અને ખૂબ જ ઝડપી થાય છે અને મોડી રાત દરમિયાન આજે વિટામિન સી નું પાચન સાવ જ ધીમું પડી જાય છે. જો તમે પણ આજે ખાટી વસ્તુ છે તે જો તમે રાતના સમય દરમિયાન રાતના ભોજન દરમિયાન ખાશો તો વિટામિન સી નું પાચન સાવ જ ધીમું પડી જાય છે. તેને કારણે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. પરિણામે શરીરમાં સાઇટ્રિક એસિડ એટલે કે તેને કારણે વિટામિન સી તેમનું જે પાચન બરાબર થતું નથી તેનું પ્રમાણ વધી જતું હોય છે. તેને કારણે લાંબા સમય માટે યુરિક એસિડ વધી જાય છે અને તેને કારણે સાંધાના દુખાવા, વાના દુખાવા આવા અનેક પ્રકારના રોગ ઊભા થાય છે. બીજી એક અતિ મહત્વની વાત એ છે
કે રાત્રિના ભોજન દરમિયાન વેરાયટી ઓફ ફૂડ્સ ના લેવું જોઈએ. એટલે કે તેમાં ખાસ કરીને જોઈએ કે દાળ, ભાત, ખીચડી સાથે ઘણી વખતે તો કઠોળનું શાક, પાપડ, સલાડ અને સાથે અથાણા પણ બધું જ સાથે લેતા હોઈએ છીએ. અને ઘણી વખતે તો સાથે દહીંનું રાયતું, મોરી છાશ, ખાટી છાશ, અલગ અલગ બધું જ વસ્તુ લેતા હોઈએ છીએ. પરંતુ આ જે વેરાયટી ઓફ ફૂડ્સ છે તે જેટલી જે તમારી ડીશમાં જેટલી તમે ઓછી રાખશો તો જરૂરથી તમારું પાચન ઇઝીલી થઈ શકશે. અને આવી બધી જ વસ્તુઓ તમે વેરાયટી ઓફ ફૂડ્સ એક જ ડીશમાં તમે લેશો તો જરૂરથી તેનાથી તમારું પાચન ઇઝીલી થશે નહીં અને લાંબા સમય માટે ગેસ, એસિડિટી અને ડાયજેશન જેવી ઘણી બધી તકલીફો ઊભી થાય છે. તો મિત્રો, જેટલી બને એટલી સિમ્પલ ડીશ લો અને જરૂરથી રાત્રિના ભોજનમાં ખીચડી, શાક અથવા તો રોટલી, શાક અને સાથે મગભાતને સ્થાન આપો કે જેનાથી તમારું ડાયજેશન બહુ સારું એવું થશે અને જેનાથી તમારું સ્વાસ્થ્ય લાંબા સમય માટે સારું રહે છે. તો મારી એક બે હાથ જોડીને વિનંતી છે કે જેટલી બને એટલી તમે સિમ્પલ ડીશ લો. અને હા, ગ્રહણ કરેલું ભોજન તે આપણું નથી, પરંતુ પાચન થયેલું ભોજન છે તે જ આપણું છે અને તેનાથી જ આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને પૂરેપૂરો અને ખૂબ જ ફાયદો જોવા મળે છે. તો હું તમને એક વિનંતી કરું છું કે આપણે સૌ કોઈ એવો આગ્રહ રાખીશું કે રાત્રિના સમય દરમિયાન વેરાયટી ઓફ ફૂડ્સ ના લઈએ અને જેટલી બને એટલી સિમ્પલ ડીશ લઈએ. અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આપણે લેટ નાઇટ ભોજન કરવું, એટલે કે લેટ નાઇટ પાર્ટી કરવી અથવા તો લેટ નાઇટ આપણે ડિનર કરવા જવું. પરંતુ મિત્રો, કોઈ એવા કોઈ કારણો છે અથવા તો જો કંઈ તમારે કોઈ એવો બિઝનેસ છે કે આપણે ફરજિયાત લેટ નાઇટ મોડી રાત્રે ભોજન કરવું પડે તો વસ્તુ તે છે તે સ્વાભાવિક છે. પરંતુ અત્યારે ઘણા પરિવારોમાં એક એવી પ્રથા ચાલી છે કે આપણે લેટ નાઇટ ભોજન કરવા જવું અને આપણે હાથે કરીને પોતાના સ્વાસ્થ્યને બગાડીએ છીએ. રાત્રિના સમય દરમિયાન આપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ જેવો રાક્ષસ રૂપી કચરો આપણા શરીરમાં નાખીએ છીએ. પરિણામે પાચન સંબંધી સમસ્યા પણ આપણે હાથે કરીને ઊભી કરીએ છીએ અને ઘણી વખતે તો બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી પણ જાય છે અને તેને કારણે ઘણી વખતે તો હૃદય રોગનો પણ ભોગ બનવો પડે છે. કઠોળની વાત કરીએ તો રાત્રિના ભોજન દરમિયાન અડદ, વાલ, વટાણા અને રાજમા આવા જે કઠોળ છે તે જરૂરથી રાત્રિના ભોજનમાં આપણે ન ખાવા જોઈએ. પરંતુ આપણે એક જરૂરી એ પણ એક વાત કરીશું, જે કઠોળ છે આજે આપણા શરીરને ખૂબ જ બળ પ્રદાન કરે છે. એટલે કે તે આપણા શરીરને પ્રોટીન આપે છે અને પ્રોટીનનો સારો એવો સોર્સ છે. અને આજે લીધેલું કઠોળ છે, રાત્રિના ભોજન દરમિયાન આજે કઠોળ આપણે લઈએ છીએ તે પાચનમાં અતિ ભારે છે, અતિ ગુરુ છે. એટલે કે તે પાચનમાં ભારે છે અને તેના કારણે આપણી પાચન સંબંધી સમસ્યા ઘણી બધી ઊભી થાય છે. અને જો તમારે કઠોળ ખાવા જોઈએ, રાત્રિના ભોજન દરમિયાન કઠોળ ખાવું જોઈએ તો તેમાં તમે મગ છે, તુવેર દાળ છે, મસૂરી દાળ છે, આ તમે 3 કઠોળ લઈ શકો છો. કેમ? કારણ કે તે પાચનમાં ખૂબ જ હળવા છે, તેને કારણે પાચન સંબંધી સમસ્યા પણ ઊભી નથી થતી. તો આવો મિત્રો, આપણે અને આપણા પરિવાર બધા જ આવા સૂચનો, આવા નિયમોનું પાલન કરીએ અને જરૂરથી આપણા પરિવારને લાંબા સમય સુધી સ્વસ્થ રાખીએ અને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખીએ. તો મિત્રો, રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આ જે વિડીયો છે તે જરૂરથી જોવો અને આ જે વિડીયો છે તે જરૂરથી તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો. અને આવી વધુ ને વધુ રોજબરોજની જિંદગીમાં યુઝફુલ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.